આપણે બિયારણને પટ આપીએ છીએ, પણ આજે આપણે ડીએપી, યુરિયા, એનપીકે, પોટાશ જેવા ખાતરને પટ આપવાની ટેકનોલોજીની વાત કરવાની છે. આ ટેકનોલોજી એવી છે કે જેનો ખાતરને પટ આપવાથી આપણું જે ખાતર છે એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો આ ટેકનોલોજીની વધુ માહિતી આપવા માટે મારી સાથે નેમાશક્તિના ડિરેક્ટર મેહુલભાઈ મહેતા જોડાઈ ગયા છે. તો મેહુલભાઈ, ખૂબ જ ઝડપથી અને ટૂંકમાં સમજાવો કે આપણી જે આ પ્રોડક્ટ છે એડિસોલ, એને તમે ડીએપી, યુરિયામાં પટ આપવાની વાત કરી રહ્યા છો. તો પહેલાં તો પટ આપવાના ફાયદા અને એની પદ્ધતિ બંને વિશે જણાવો. તો હર્ષદભાઈ, જેમ આપણે વાત કરીએ છીએ, આ એડિબલ ઓઇલ બેઝડ ફૂડ ટેકનોલોજી પ્રોડક્ટ છે જે પાર્શિયલી ફર્મેન્ટેડ ઓઇલ્સમાંથી તૈયાર થયેલું છે. આ કોઈ પણ રાસાયણિક ખાતરો માટે તમે આનો ઉપયોગ કરી શકો. ફક્ત ડીએપી કે યુરિયા નહીં, પણ ડીએપી હોય, એનપીકે હોય કે એસએસપી હોય, ગમે તે ખાતર, એમાં આનો પટ આપણે આપી શકીએ. પટ આપવાના કારણો શું કામ? કે જે આપણો અત્યારે ખાતરનો ખર્ચો છે ખેડૂતનો એ વધી રહ્યો છે, ખાતરની કોસ્ટ વધી રહી છે, તો એને ઘટાડીએ અને પાયાના ખાતર જ લાંબા સમય સુધીનું પરિણામ આપે તો પાછળનો ખાતરનો ખર્ચો ખેડૂતનો ઘટે. એની માટે હવે શું કામ આપણે વધારે નાખવું પડે છે ખાતર? તો એનું એક તો પેલું સૌથી મોટું કારણ છે બાષ્પીભવન થવું. જેવું પાણી અડે ખાતરને એટલે એ બાષ્પીભવન થવાનું ચાલુ થાય, લીચિંગ ચાલુ થાય અને છોડ જે છે એ વોટર ડ્રીવન ચાલતો હોય. એની બદલે જ્યારે આપણે એડિસોલનો પોટ આપીએ તો એ બાષ્પીભવન અટકાવશે, લીચિંગ અટકાવશે અને રૂટ ડ્રીવન ચાલશે. એટલે કે મૂળને જ્યારે જરૂર છે ત્યારે ખોરાક એને મળે. અને જ્યારે વોટર ડ્રીવન હોય છે ત્યારે એ ફાસ્ટ રિલીઝ કરે છે, જેનાથી છોડ ઉપર સ્ટ્રેસ આવતો હોય છે. બીજું રહ્યું, તમે જેમ કીધું કે એનું પ્રમાણ અને ખર્ચ. તો ખર્ચમાં આપણે જેમ વાત થઈ કે 25% અગર એફિશિયન્સી ખાતરની વધી જાય છે, તો પ્રમાણમાં એવું છે કે જેટલું પણ ખાતર તમે પાયાનું ભરતા હોય એમાં તમે આને 1.5 લીટર 1 એકર દીઠ આપણે વાપરવાની ભલામણ છે. જેને તમે પાથરી એની ઉપર રેડી હાથથી હલાવી લો અથવા કોથળાને હલાવી લો એટલે એ ખાતર તમારો પટ લાગી ગયો અને એનું પરિણામ તમને લાંબા સમયનું, લાંબા ગાળાનું મળશે, જેથી પાછળનો તમારો ખર્ચો ઘટશે અને છોડ પર સ્ટ્રેસ પણ ઓછો આવશે. આનો બીજો ફાયદો એ છે કે ખેડૂતો રાસાયણિક ખાતરોની સાથે ખોળ, એરંડીનો ખોળ કે લીંબોળીનો ખોળ ને એ બધું ભરતા હતા. એની હિસાબે જમીનમાં તેલનું તત્વ પણ આવતું હતું. હવે એડિસોલ જે છે એ પોતે ઓઇલ બેઝ પ્રોડક્ટ છે, એટલે તેલ જ છે. તો જે આપણને ફાયદા મળવા જોઈએ, જે આપણને એના સૂક્ષ્મ જીવો માટે જે એનો ખોરાક તરીકે તેલ કામ કરશે, સાથે જમીનનો પીએચઈસી બેલેન્સ કરીને જમીનને ભરભરી બનાવે. એટલે તેલીબિયા ખોળની પણ એક રીતે આ વિકલ્પ તરીકે આપણે આપી શકીએ.